વિદ્યાર્થી મિત્રો, આપણે 4 પાઠ સુધી જોયું. આજે હવે આપણે વ્યાકરણ વિભાગ જોઈશું, જેમાં પહેલો એકમ છે ધ્વનિ શ્રેણી. આપણે ધ્વનિ શ્રેણી જોઈશું. ગયા વર્ષે આપણે ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ પ્રક્રિયા જોઈ ગયા. સ્વર અને વ્યંજન કોને કહેવાય તે પણ જોઈ ગયા. હવે તમને ખબર જ હશે કે ગુજરાતી ભાષા છે એ ફોનેટિક ભાષા છે. ફોનેટિક એટલે આપણે જે રીતે બોલીએ છીએ તે જ રીતે લખીએ છીએ. અંગ્રેજી ભાષા ફોનેટિક ભાષા નથી. તેમાં પુટ, PUT તો પુટ અને BUS તો બસ છે. ઉચ્ચારણ અને જોડણી બંને જુદા પડે છે. જ્યારે ગુજરાતી ભાષામાં બંને સરખા જ હોય છે. અંગ્રેજી ભાષામાં બંને છે ઉચ્ચારણ અને જોડણી બંને જુદા પડે છે, જ્યારે ગુજરાતી ભાષામાં બંને સરખા જ હોય છે. જેમ કે આપણે ગોપાળ લખાશે તો બોલાશે પણ ગ વત્તા ઓ વત્તા પ વત્તા આ વત્તા ળ, એવી જ રીતે એ લખાશે ને એવી જ રીતે બોલાશે. વહાલો શબ્દના ધ્વનિ આપણે જોઈએ તો વ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા ઓ થશે. આપણે આગળના ધોરણમાં સ્વર અને વ્યંજનો જોઈ ગયા છીએ. તો દરેક સ્વરની સાથે અને વ્યંજનની સાથે છે એ અ શબ્દ ભળેલો હોય છે. દરેક વ્યંજનની સાથે સ્વર છે ભળેલો હોય છે. દાખલા તરીકે આપણે ગોપાળ બોલીએ છીએ તો એમાં ગોપાળનું ઉચ્ચારણ કરવાની સાથે ગોનું ઉચ્ચારણ કરવાની સાથે ઓ છે એ ભળેલો જ છે. એટલે જ ગ વત્તા ઓ વત્તા પ વત્તા આ વત્તા ળ. એવી જ રીતે વહાલો શબ્દ છે એના ધ્વનિઓ જોઈએ તો વ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા ઓ થશે. વહાલો દરેક વ્યંજનની સાથે અંદર સ્વર છે ભળેલો જ હોય છે. આપણે આ ધ્વનિ શ્રેણીને ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવશે કે વહાલો શબ્દની ધ્વનિ શ્રેણીમાં અંતે ઓ સ્વર છે, વહાલો લ વત્તા ઓ. પરંતુ ગોપાળ ધ્વનિ શ્રેણીમાં અંતે માત્ર અળ વ્યંજન ધ્વનિ છે. તેના પછી અસ્વર લખ્યો નથી. તો ગોપાળ છે તો એ પોતે જ સ્વર અળ વ્યંજન ધ્વનિ છે. તેના પછી અસ્વર છે લખ્યો નથી, કારણ કે છેલ્લા અક્ષર પછી અસ્વર આવે તો પણ આપણે એ બોલતા નથી. ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા કહેવાય છે. આની નીચે અંડરલાઈન કરજો, ગુજરાતી ભાષા છે વ્યંજનાંત ભાષા કહેવાય છે. હવે આપણે કેટલાક શબ્દોના ધ્વનિઓ જોઈએ. દાખલા તરીકે અરજ, તો ધ્વનિ શ્રેણીમાં છૂટી પાડીએ તો અ વત્તા ર વત્તા અ વત્તા જ. એવી જ રીતે ગિરિધર, ખોડો કરવાનો છે. હંમેશા સ્વર છે ખોડો હોય નહીં, વ્યંજન છે હંમેશા ખોડો હોય. તમે જોતા હશો નીચે છે ર ને પાંકડું છે, અરજ તો અ વત્તા ર વત્તા અ વત્તા જ, તો અ ર જ. પાછળ જની પાછળ છે એ અસ્વર છે, આપણે બોલતા નથી એટલે એ લખ્યો નથી. એવી જ રીતે ગિરિધર તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર. ગિરિધર તો ગી એની સાથે ગ વત્તા ઈનું ઉચ્ચારણ થાય છે. તો એવી રીતે ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર. પાછળ આપણે છે અનું ઉચ્ચારણ બોલતા નથી એટલે લખ્યું નથી. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે હળદર. તો સાવ સાદું છે, સરસ ધ્વનિ શ્રેણી સ્પષ્ટ સમજાઈ જાય એવું છે. હ વત્તા અ વત્તા અળ વત્તા અ વત્તા ધ વત્તા અ વત્તા ર. એક છે યાદ રાખવાના શબ્દો અને ખોડો કરવાનું ભૂલાય નહીં. ત્યાર પછી છે શું, તો શ વત્તા ઉ. શું ઉપર મીંડું છે એટલે ઉની ઉપર પણ અનુસ્વાર કરેલો છે. એવી જ રીતે આત્મકથા, તો જ્યારે આત્મકથા તો ત અડધો છે, જ્યારે ત અડધો હોય ત્યારે તમે એની ધ્વનિ શ્રેણી છૂટી પાડો છો ત્યારે એ તનો આખો ત થઈ જાય છે. અડધો ત હોય એનો આખો ત થઈ જાય છે અને ત્યાર પછી એને સ્વર લગાડવામાં આવતો નથી. તો આ વત્તા ત વત્તા મ વત્તા અ વત્તા ક વત્તા અ વત્તા થ વત્તા આ. જોયું તમે કે ત અડધો હતો એનો આખો થઈ ગયો અને પછી ત પછી અસ્વર લગાડવાનો નથી, કારણ કે ત છે એ આખો થઈ ગયો છે. ત્યાર પછી છે બિંદુ. તો બિંદુમાં પણ અનુસ્વાર છે બિંદુ, અને આમ જુઓ તો ન અડધો છે. તો બિંદુમાં બ વત્તા ઈ વત્તા ન વત્તા દ વત્તા ઉ, બિંદુ
જ્યારે આપણે બિંદુનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે વચ્ચે ન અડધો વંચાય છે, એટલે બ વત્તા ઈ, બિંદુ એટલે ન વત્તા દ વત્તા ઉ. બરોબર, આ જોડણીના નિયમો બરોબર સમજી લેવાના, સમજાય છે એટલે સાવ સહેલું છે. અહીં આપણે ધ્યાનથી વાંચ્યું કે શુંમાં ઉ સ્વર છે, પણ બિંદુમાં ઈ સ્વર નથી. બિંદુમાં એટલે કે છે કે બિંદુમાં ઈ સ્વર નથી, કારણ કે આપણે અનુસ્વાર લખીએ છીએ પણ ત્યાં આપણે ખરેખર ન બોલીએ છીએ. બિંદુ છે એમાં ઈ સ્વર નથી, આપણે અનુસ્વાર લખીએ છીએ, પણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે નનો ઉચ્ચાર થાય છે. બિંદુ નનો ઉચ્ચાર થાય છે, એટલે કે શબ્દોને ખરેખર બોલી જોવાના અને તેને આધારે ધ્વનિ શ્રેણી નક્કી કરવાની. ઘણીવાર ગુજરાતી ભાષામાં અનુસ્વાર લખેલો છે, પણ જ્યારે તમે બોલશો ત્યારે એનું ઉચ્ચારણ જુદી રીતે થશે. એટલે જે પ્રમાણે બોલો છો ને ઉચ્ચારણ થાય છે એ જ પ્રમાણે તમારે ધ્વનિ શ્રેણી નક્કી કરવાની છે. હવે અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે. દાખલા તરીકે છે એ દૂરબીન, તો દૂરબીનનું કેવી રીતે છૂટવું પડે? તો કે છે દ વત્તા ઉ વત્તા ર વત્તા અ વત્તા બ વત્તા ઈ વત્તા ન. એવી જ રીતે રસવઈ હોય અને દીર્ઘઈ હોય તો એ રીતે ઉ તમારે દીર્ઘઈ ઉ અને રસવઈ ઉ કરવાનું છે. દાખલા તરીકે દ વત્તા ઉ, ર વત્તા અ વત્તા બ વત્તા ઈ વત્તા ન. તો અહીંયા દીર્ઘઈ ઉ છે, તમે જોયું હશે. પછીનો શબ્દ છે અપૂજ, સાવ સહેલો છે. અ વત્તા પ વત્તા ઉ વત્તા ચ. બરોબર ધ્યાન રાખવાનું, દીર્ઘઈ આવે અને રસ્વઈ આવે ત્યારે એ પ્રમાણે ઉ અને ઈ છે કરવાના છે. હવે આપણે જોઈએ દોકડો. તો હવે તો તમને સમજાય જ ગયું હશે. દ વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રેફ લગાડવાનો છે ખોડો, એ આપણે ભૂલવાનું નથી. પછી છે હાથો હાથ, તો હ વત્તા આ વત્તા થ વત્તા ઓ વત્તા હ વત્તા આ વત્તા થ. બરોબર છે. ત્યાર પછી છે ભાઈબંધ. ભાઈબંધ બોલો છો ત્યારે અનુસ્વાર બ ઉપર છે, એનું ઉચ્ચારણ કેવું થાય છે? ન જેવું થાય છે. તો બરોબર સમજીને લખો. ભ વત્તા આ વત્તા ઈ વત્તા બ વત્તા ન વત્તા ધ વત્તા અ. જ્યારે તમે ધ્વનિ શ્રેણી છૂટી પાડો છો, સામે શબ્દ રાખવાનો, શબ્દ રાખ્યા પછી પાછો એને બોલી જવાનો. ભાઈબંધ, ધ્વનિ શ્રેણી છૂટી પાડીને પણ પછી એને જોઈ લેવાનું, એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય. હવે આપણે ઉપરના શબ્દોમાં છે બધા જ શબ્દો આપણે સાચા છે જોયા છે. હવે આપણે જે ક્રમમાં ધ્વનિઓ બોલીએ છીએ તે જ ક્રમમાં લખતા હોય છે, પણ નાના બાળકોને આપણે ક્યારેય બોલતા સાંભળ્યા છે? તેમનાથી ઘણીવાર એકના બદલે બીજો શબ્દ બોલાઈ જતો હોય તેવું લાગે છે. જેમ કે તકલીફને બદલે તફલીફ અથવા રકાબીને બદલે રબાકી. અહીં તરત ખ્યાલ આવે છે કે ધ્વનિઓનો ક્રમ બદલાઈ ગયો છે. આપણે ઘણીવાર ઉતાવળમાં પરીક્ષામાં પણ એકના બદલે બીજો શબ્દ લખી નાખતા હોઈએ છીએ, પણ એના લીધે અર્થ બદલાઈ જાય છે. તેવું તરત આપણું ધ્યાન જતું નથી. જેમ કે કાન શબ્દ લખવા માટે ક વત્તા આ વત્તા ન. ધ્વનિ શ્રેણી આપણા મનમાં છે, પણ લખતી વખતે આ ક્રમ બદલાઈ જાય તો ન વત્તા આ વત્તા ક થઈ જાય તો લખવું છે કાન પણ લખાઈ જશે નાક. હવે આપણે નીચેના વાક્યો જોઈએ. દાદાને કેમ છે? દાદાને કેમ કામ છે? માં તો બસ દીકરાનો વટ જોતી રહી, માં તો બસ દીકરાની વાટ જોતી રહી. તમે જુઓ છો, દાદાને કેમ છે અને દાદાને કામ છે. બંને શબ્દોના અર્થોમાં ઘણો બધો ફેર છે. ભલે કાના માત્રનો જ ફેર છે, પણ અર્થમાં ઘણો બધો ફેર છે. માં છે એ દીકરાની વટ જોતી રહી, દીકરાનો વટ જોતી રહી અને વાટ જોતી રહી, તો એ બંનેમાં પણ ઘણો બધો ફેર છે. ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુલાકાત. ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુકાલાત. તો ભલે એક જ શબ્દનો ફેર છે, પણ અર્થનો અનર્થ થઈ જાય છે. તો આવા કેટલાક આપણે ધ્વનિ શ્રેણીઓ જોઈએ. દાખલા તરીકે વાત ને તાવ, બંનેમાં એકબીજા થોડો ઘણો જ ફેર છે, છતાં બંનેનો અર્થ સાવ જુદો જ છે. એવી જ રીતે મકાન, કમાન.
કરમ અને કમર અને રકમ, ખેતર અને ખાતર, નાચે અને નીચે, શસ્ત્ર અને શાસ્ત્ર. તમે જુઓ થોડો ઘણો જ ફેર છે શબ્દમાં, છતાં પણ અર્થમાં ઘણો બધો ફેર છે. હવે આપણે બીજી ધ્વનિ શ્રેણીઓ જોઈએ. આ બધા સાદા ધ્વનિ શ્રેણીઓ હતા, શબ્દોની ધ્વનિ શ્રેણીઓ હતી. હવે છે એ જોડાક્ષરવાળી છે. દાખલા તરીકે પુણ્ય. મેં તમને આગળ પણ કીધું કે આત્મકથામાં ત અડધો છે તો એ આખો થઈ જાય છે. પુણ્યમાં પણ એમ જ છે. પુણ્ય છે રસવઈ છે તો પ વત્તા ઉ વત્તા ણ આખો અને ખોડો વત્તા ય વત્તા અ. બરોબર સમજી લેજો. પુણ્ય તો હણ કેવો થઈ ગયો? આખો. પ વત્તા ઉ વત્તા હણ વત્તા ય વત્તા અ. પુણ્ય લખાય છે અડધો જોડાક્ષર, બોલાય છે અડધો જોડાક્ષર પણ લખાય છે આખો. એવી જ રીતે શિલ્પ તો બોલાય છે અડધો લ પણ લખાય છે આખો લ. શિલ્પ તો શ વત્તા ઈ વત્તા લ આખો વત્તા પ વત્તા અ. દરેક જે વ્યંજન છે એને ખોડો કરવાનો છે. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે પુણ્યમાં હણ પછી છે કોઈ સ્વર છે નહીં. હણ આખો આવ્યો અને સ્વર છે નહીં, એટલે આપણે હણ પછી તરત જ આપણે ય શબ્દ લઈ લીધો છે. એ જ રીતે શિલ્પમાં અલ્પ બોલતી વખતે વચ્ચે કોઈ સ્વરનું ઉચ્ચારણ થતું નથી, તેથી તે જોડાક્ષર છે. કેટલાક જોડાક્ષર ધરાવતી ધ્વનિ શ્રેણીને જોઈએ. હવે આપણે સાદા જોડાક્ષરો જે જોશું એ તો સહેલા છે ધ્વનિ શ્રેણી, પણ જે જોડાક્ષરો છે એ વધારે અઘરા છે, ધ્યાનથી જોવાના છે. વચ્ચે વ વત્તા અ વત્તા ચ વત્તા ચ વત્તા એ. જોયું તમે? ચ હતો એ અડધો જોડાક્ષર હતો એ આખો થઈ ગયો. તો વ વત્તા અ, ચ અડધો છે તો એનો ચ આખો થઈ ગયો અને ખોડો થઈ ગયો. પછી બીજો ચ છે તો ચ એની ઉપર કાનો છે એટલે એ. એવી જ રીતે સ્વરૂપ તો સ પણ અડધો જ છે જોડાક્ષર, તો એ સનો જોડાક્ષર આખો થઈ જશે. સ વત્તા વ. હવે ધ્યાન રાખજો કે જે સ છે એની પછી એ સ્વર આવશે નહીં, કારણ કે એ જોડાક્ષર હતો એનો આખો થઈ ગયો છે. એટલે સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ઉ વત્તા પ. સ્વરૂપ તો રૂપ સ્વરૂપ એટલે એ રસવાય છે, એટલે સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ઉ વત્તા પ. તો આવા જોડાક્ષરો છે, જોડિયા શબ્દો છે, એમાં ખાસ ધ્યાન રાખવાનું. પછી છે અન્ન. તો બે ન છે તો અ વત્તા અ ન આવે, કારણ કે અ છે એ પોતે સ્વર છે, એટલે અ વત્તા ન. બીજો ન છે એટલે ન વત્તા અ. અન્ન. જ્યારે આપણે બોલીએ છીએ અન્ન ત્યારે પાછળથી એનું અનું ઉચ્ચારણ થાય છે, એટલે પાછળ પણ અ જોડવામાં આવેલો છે. હવે છે અશક્ય. તો કની સાથે ય જોડાયેલો છે. અ છે પોતે સ્વર છે, એટલે અની પછી અ આવે નહીં. અ વત્તા શ વત્તા અ વત્તા ક વત્તા ય વત્તા અ. જોયું તમે? ક અને ય એ બંને ક પછી અ આવતો નથી, કારણ કે જે ક છે એ અડધો છે એ આખો થઈ જાય છે, એટલે એમાં સ્વર ભળેલો છે. ચિઠ્ઠી. તો ચ વત્તા ઈ વત્તા ઠ વત્તા ઈ. ચિઠ્ઠી. તો ચિઠ્ઠી છે એ રસવઈ છે, એટલે ઈ પણ રસવઈ છે. ચ ખોડો ચ વત્તા ઈ. બે ઠ છે એટલે બંને ઠ, એક અડધો છે અને આખો, એટલે ઠ વત્તા ઈ. એટલે બરોબર આવા જોડિયા શબ્દો છે એની ધ્વનિ શ્રેણી ખાસ જોઈ લેવાની. હવે આપણે ઉપર જોડાક્ષર ધરાવતી ધ્વનિ શ્રેણીને આપણે જોઈ. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જોડાક્ષરમાં જે અક્ષર પહેલા બોલાય છે, પહેલા લખાય છે, તે અડધો લખાય છે. કે જોડાક્ષરમાં જે અક્ષર પહેલા બોલાય, જે પહેલા લખાય છે તે અડધો લખાય છે. ગુજરાતી ભાષામાં કેટલાક જોડાક્ષરો જુદી રીતે પણ લખાય છે. તો આવા વિશિષ્ટ લિપિ ચિહ્ન ધરાવે છે આવા જોડાક્ષરો આપણે જોઈએ. વિશિષ્ટ લિપિ ચિહ્ન ધરાવતા જોડાક્ષરો, નીચે અંડરલાઈન કરજો. વિશિષ્ટ એટલે અલગ પ્રકારના લિપિ ચિહ્ન ધરાવતા જોડાક્ષરો. હવે આ તમારે ગોખી લેવાના છે. ક્ષ. આમે તે કક્કામાં ક્ષ, જ્ઞ અને ત્ર એ ત્રણેય શબ્દો અઘરા છે. ક્ષ તો એ ક વત્તા શ વત્તા અ.
આ 3 શબ્દોથી ક્ષ બને છે. જોઈ લેજો બરોબર વિદ્યાર્થી મિત્રો. ક્ષ તો એક તો બોલવામાં એટલો અઘરો છે ને લખવામાં એટલો અઘરો છે. ક્ષ છે તો એ ક વત્તા શ વત્તા અ, આ ત્રણેય જોડાક્ષરોથી ત્રણેય શબ્દોથી આ ક્ષ છે બને છે. એટલે જ્યારે તમે ક્ષમા કે ભિક્ષા કે એવું કાંઈ પણ લખો ત્યારે સીધો ક્ષ લખવાનો નથી. હમણાં જોઈશું આપણે ઉદાહરણ. કોઈ પણ ક્ષ લખો ત્યારે ક વત્તા શ વત્તા અ એ લખીને પછી જે પૂરું કરવાનું છે. એવી જ રીતે જ્ઞ, તો ક્ષ નીચે છે અંડરલાઈન કરજો જ્ઞ. તો જ્ઞ પણ બોલવામાં એટલો અઘરો છે ને લખવામાં એટલો અઘરો છે. નાના બાળકને વાર લાગે છે. તો જ્ઞ, તો જ્ઞ છે એ પણ 3 શબ્દોનો બનેલો છે. જ વત્તા ગ વત્તા અ, જ્ઞ. તો જ વત્તા ગ વત્તા અ 3 શબ્દોથી બને છે. આ ભૂલાવવું જોઈએ નહીં, નહીંતર આખી ધ્વનિ શ્રેણી છે તમે લખશો એ ખોટી પડશે. 1 માર્કની ધ્વનિ શ્રેણી છે પૂછાય છે. પછી ત્ર, તો ત્ર બોલવામાં એટલો જ, ઘણા નાના બાળકો છે તેને ત્ર બોલતા આવડતો નથી, ત બોલે છે. ત્ર બોલવામાં અઘરો છે. તો ત્ર, જ્યારે તમે ત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે તેમાં ત વત્તા ર વત્તા અ આ 3 શબ્દો સમાયેલા છે. એટલે જ્યારે પણ ચિત્ર કે કાંઈ લખવાનું હોય ત્યારે સીધો ત્ર લખવાનો નથી ધ્વનિ શ્રેણીમાં. આવી રીતે છૂટું પાડીને જ લખવાનું છે. ક્ષ, જ્ઞ અને ત્ર ત્રણેય છે એની નીચે અંડરલાઈન કરવું છે. ને આ ત્રણેય શબ્દો છે એ તમારે હોમવર્કમાં 5-5 વાર લખવાના છે. બાકી તો હોમવર્ક આવશે જ. હવે આપણે જોઈએ જે ક્ષ શબ્દ જોયું એનું ઉદાહરણ જોઈએ. તો ક્ષમા, તો કેવી રીતે લખાય? આપણે આગળ જ જોયું ક્ષમા. તો ક્ષનો ઉચ્ચાર શું થાય? ક વત્તા શ વત્તા અ. તો અહીંયા આપણે ક્ષમા લખવાનું છે. તો ક વત્તા શ વત્તા અ માં, તો મ વત્તા આ થઈ ગયું સહેલું. પછી એવી જ રીતે ભિક્ષા, તો ભિક્ષામાં પણ ક્ષ આવ્યો છે. તો પહેલાં તો આપણે ભ વત્તા ઈ વત્તા શું કરવાનું ક્ષ માટે? ક વત્તા શ વત્તા આ શું કામ આવ્યું? ભિક્ષા છે એટલા માટે. હવે આપણે જોઈએ જ્ઞનું ઉદાહરણ જોઈએ. વિજ્ઞાન, તો વિજ્ઞાનમાં પણ આપણે સીધો જ્ઞ લખવાનો નથી. પહેલાં વ વત્તા ઈ, પછી જ્ઞાનો શું કરવાનું? તો કે જ વત્તા ગ, જ્ઞા છે એટલે આ, ત્યાર પછી ન વત્તા અ. સમજાઈ ગયું બરાબર? વિજ્ઞાન. તો વ વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા આ વત્તા ન વત્તા અ. એવી જ રીતે આજ્ઞા, આજ્ઞામાં એમ જ કરવાનું છે. આ વત્તા, કારણ કે આ છે એ સ્વર જ છે પોતે, એટલે બીજો અ આવી શકે નહીં. આ વત્તા જ વત્તા ગ વત્તા આ. જો તમને આ આવડી જશે તો સાવ સહેલું છે. પછી જેવી રીતે ત્રનું ઉદાહરણ ત્ર, તો જ્યારે આપણે બોલીએ છીએ ત્ર તો ત્યારે એમાં પાછળથી ઉચ્ચાર રનો થાય છે. ત અને રનો થાય છે. તો ત્રાડ, તો ત વત્તા ર વત્તા આ વત્તા ડ વત્તા અ. તમને થશે કે તની પછી ર કેમ આવ્યો? તો ત્ર એનું શું છે? ત વત્તા ર વત્તા આ એનો શબ્દ છે. એટલે જ્યારે પણ આપણે ત્ર શબ્દ આવે ત્યારે આ 3 શબ્દો ફરજિયાત લખવાના છે. ત્રાડ, તો ત વત્તા ર, ત્રાડનો આ વત્તા ડ વત્તા અ. પાછળનું ઉચ્ચારણ શું કામ થાય છે? ત્યારે બોલીએ છીએ ત્યારે લાંબો શબ્દ ઉચ્ચારણ થાય છે ત્રાડ. અ શબ્દ બોલાય છે એટલે લખાય છે. હવે જોઈએ ચિત્ર, તો ચ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ. બરોબર? 3 શબ્દો છે. તમને ક્ષ, જ્ઞ અને ત્ર ત્રણેયના 2 ઉદાહરણો છે એટલે સમજાઈ ગયા હશે. હો, આવા શબ્દોની ધ્વનિ શ્રેણી હવે આપણને શોધતા આવડશે કે નવા નવા શબ્દો આપણે શોધીએ. હવે આપણે જોઈએ નવા શબ્દો છે જોઈએ. અંગરક્ષક, તો અંગ ઉપર શું આવ્યું? મીંડું આવ્યું. અંગરક્ષક. હવે એને આપણે છૂટું પાડીએ તો અ ઉપર અનુસ્વાર કરેલો છે. અંગ, અહીંયા પણ અ ઉપર સ્વર છે એની ઉપર અનુસ્વાર કરેલો છે. તો અમ વત્તા ગ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા ક. અંગરક્ષક. અહીંયા છે અંગરક્ષક. તમે જુઓ રક્ષક, અંગ સહેલું છે પણ રક્ષક આવ્યો એટલે શું થશે એનું? ક વત્તા શ વત્તા અ. એના પછીનું આપણે જોઈએ
અક્ષાંશ, જો બધા શબ્દો અઘરા છે ક્ષ વાળા, કે જેથી કરીને તમને મહાવરો થાય. અક્ષાંશ તો અ વત્તા ક વત્તા શ વત્તા અક્ષાંશ ઉપર અનુસ્વાર છે ક્ષ ઉપર, તો આ ઉપર આવશે આ વત્તા શ. સમજાઈ ગયું બરોબર? અક્ષાંશ તો અ વત્તા ક ખોડો વત્તા શ ખોડો વત્તા આ ઉપર અનુસ્વાર વત્તા શ. હવે આપણે જોઈએ નક્ષત્ર, તો ન વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા અ વત્તા નક્ષત્ર ત્રણનો ત વત્તા ર વત્તા વ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો અઘરો શબ્દ પૂછાય ત્યારે ભૂલ કરતા નહીં. ક્ષના પણ ક અને શ અને 3 શબ્દો છે, ત્રના પણ 3 શબ્દો છે, એ આપણે ભૂલવાના નથી. પછીનો શબ્દ છે છત્રપતિ, તો છ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ વત્તા પ વત્તા અ વત્તા ત વત્તા એ. છત્રપતિ. તમે જોજો ધ્વનિ શ્રેણી છૂટી પાડીને પછી સાચી ધ્વનિ શ્રેણી હશે એ બોલશો એટલે તરત સ્પષ્ટ થઈ જશે કે આ ધ્વનિ શ્રેણી સાચી છે. પાઠ્યપુસ્તકમાં તમારે ધ્વનિ શ્રેણીઓ આપેલી જ છે. પહેલાં તમારે સાચી ધ્વનિ શ્રેણી જોવાની નથી, પહેલાં તો તમારે ટીક કરી અને સાચી ધ્વનિ શ્રેણી શોધવાની છે, તો જ તમને આવડશે. પછી આપણે જોઈએ ક્ષેત્ર, તો એવી જ રીતે ક્ષેત્રમાં પણ ક વત્તા શ વત્તા એ વત્તા ત વત્તા ર વત્તા અ. હવે આપણે જોઈએ છઠ્ઠું ગણિતજ્ઞ, તો ગણિતજ્ઞમાં પણ શું આવ્યું? જ્ઞ. ગ વત્તા અ વત્તા હણ વત્તા ઈ વત્તા ત વત્તા અ વત્તા જ વત્તા ગ વત્તા અ. સ્વર હંમેશા વ્યંજનની પાછળ જ આવે, પહેલાં આવે નહીં. ગણિતજ્ઞ તો અજ્ઞ, એમાં પણ ધ્યાન રાખવાનું છે કે જ વત્તા ગ વત્તા અ. હવે આપણે જોઈએ જ્ઞાતિ, જ્ઞાતિમાં પણ જ્ઞ આવ્યો, તો શું આવશે? જ વત્તા ગ જ્ઞાતિનો આ વત્તા ત વત્તા એ. જો આવડી જાય તો સાવ સહેલું છે, બરોબર ધ્યાનથી સાંભળવાનું. યજ્ઞચિત્ર, તો શબ્દ તમને અઘરો લાગશે પણ સમજીને કરશો એટલે તમને આવડશે. જ્ઞ અને ત્ર બંને શબ્દો છે, તો ય વત્તા અ વત્તા જ્ઞનો જ વત્તા ગ વત્તા અ. ચિત્રનો ચ વત્તા ઈ પછી ત્ર, તો ત વત્તા ર વત્તા અ. પહેલેથી આપણે સાચો શબ્દ શોધવાનો નથી, પહેલેથી આપણે જોઈ લેવાનું છે કયું ધ્વનિ શ્રેણી છે સાચું છે, તો જ તમને આવડશે. જવાબ જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે નહીં. તો આપણે આ બધા શબ્દો છે જોયા. જો તમે અહીંયા સાચા શબ્દો પણ આપેલા જ છે પુસ્તકમાં, પણ પહેલાં આપણે સાચા શબ્દો જોવાના નથી, પહેલાં આપણે ખોટા શબ્દો જ જોવાના છે. ગુજરાતી ભાષાના કેટલાક જોડાક્ષર દેવનાગરી લિપિ, હિન્દી અથવા સંસ્કૃત ભાષા જેમાં લખાય છે તે અનુસાર લખીએ છીએ, જેમ કે દ, શ. આ અક્ષરોના જોડાક્ષર લખતી વખતે મૂંઝવણ થતી હોય છે. વળી દ અને ધના જોડાક્ષરમાં સામ્ય પણ ખૂબ લાગે છે, દ અને ધ, તેથી તેવા જોડાક્ષર પણ મૂંઝવતા હોય છે. આ અક્ષરના જોડાક્ષરનો આપણે પરિચય છે એ મેળવીએ. તો દેવનાગરી લિપિ ચિહ્નનો પ્રયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? આવા શબ્દો તમને જોડિયા શબ્દો પૂછાયેલા હોય છે. આવો તમને કોઠો પણ આમાં પાઠ્ય પુસ્તકમાં આપેલો જ છે. દાખલા તરીકે દ વત્તા દ, દખોડો વત્તા દ, તો દ. હવે આપણે ઉદાહરણ જોઈએ. મુદ્દો, એમાં 2 દ રહેલા છે, પછી રદ્દી, મુદ્દલ, તદ્દન, હોદ્દો, તો એ દ ખોડો છે. મુદ્દો, રદ્દી, મુદ્દલ, તદ્દન, હોદ્દો. તો આપણે જોઈએ જે શબ્દ મુદ્દો આપેલો છે એને ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ, તો મ વત્તા ઉ વત્તા દ વત્તા દ વત્તા ઓ. શું કામ 2 દ આવ્યા? તો જ્યારે આપણે મુદ્દો બોલીએ છીએ ત્યારે 2 દનો ઉલ્લેખ થાય છે, ઉચ્ચાર થાય છે, અને તમે જુઓ છો કે દ વત્તા દ, બંને દ બનીને જ એ દ ખોડો દ બને છે. તો મુદ્દો, મ વત્તા ઉ દ ખોડો વત્તા દ ખોડો વત્તા ઓ, મુદ્દો. એવી જ રીતે બીજા શબ્દો તમારે કરવાના છે, રદ્દી, મુદ્દલ, તદ્દન અને હોદ્દો. પછી છે દ ખોડો, દ વત્તા ધ બરાબર ધ્વ,
તો આપણે જોઈએ છીએ વાક્ય શુદ્ધ, યુદ્ધ, બુદ્ધ, વૃદ્ધ અને પદ્ધતિ. તો શુદ્ધ લખીએ આપણે તો શ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા અ. વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે દ પછી દનો દ ન આવે, કા બે વાર ધ ન આવે, પણ એવું નથી. જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ શુદ્ધ, તો શુદ્ધ બોલો છો ત્યારે શુદ્ધની સાથે પહેલા શુદ્ધ દ અને પછી દ જોડાયેલો છે. એટલે જો તમે જોડાક્ષરમાં પણ ઉદાહરણમાં આપેલું છે કે દ વત્તા ધ બરાબર દ્વ. શુદ્ધ, યુદ્ધ, બુદ્ધ, વૃદ્ધ, પદ્ધતિ. કોઈ પણ શબ્દો પહેલા બોલી લેવાના, પછી જેને છૂટા પાડવાના, તો ધ્વનિ શ્રેણી તમને આવડશે. તો શુદ્ધ, જ્યારે તમે શુદ્ધ બોલો છો ત્યારે પહેલા દ બોલાય છે અને પછી ધ બોલાય છે. એટલે જ અહીંયા ધ્વનિ શ્રેણીમાં શ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા અ. બરોબર. ત્યાર પછી દ વત્તા મ, તો પદ્મ. દાખલા તરીકે મ, તો પદ્મ, છદ્મ એમ બોલીએ છીએ ને આપણે, પદ્મ. તો આપણે પદ્મને છૂદું પાડીએ. એની ધ્વનિ શ્રેણી જોઈએ પ વત્તા અ વત્તા દ વત્તા મ વત્તા અ. તો જ્યારે આપણે પદ્મ બોલીએ છીએ ત્યારે અહીંયા તો માત્ર મ અને ઉપર રેફ જ કરેલો છે, પણ બોલીએ છીએ ત્યારે પદ્મ બોલાય છે. પહેલાં છે દનું ઉચ્ચારણ થાય છે, પછી મનું ઉચ્ચારણ થાય છે. જે પ્રમાણે આપણે બોલીએ અને જે પ્રમાણે ઉચ્ચારણ થાય એ જ પ્રમાણે આપણે લખવાનું છે. અહીંયા તો આપણે પાઠ્યપુસ્તકમાં કોઠો આપેલો છે, પણ પરીક્ષામાં આપણી પાસે કાંઈ હશે નહીં. એટલે આપણે અત્યારથી જે ઉદાહરણો જોઈ લેવાના. તો દ વત્તા મ બરાબર મ, તો પદ્મ અને છદ્મ. તો છદ્મને તમારે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે, પદ્મની અહીંયા આપેલી છે. ત્યાર પછી દ વત્તા ય, તો ધ્ય. આપણે જોઈએ છીએ ને કે ગદ્યના પાઠ જોયા, પદ્ય જોયું, ગદ્ય જોયું, વિદ્યા, વિદ્યાર્થી. વિદ્યાર્થીમાં એ રેપ કરેલો હોય છે. તો જ્યારે તમે ગદ્ય બોલો છો, પદ્ય બોલો છો, વિદ્યા બોલો છો, ત્યારે દ અને પછી ય એ બંનેનું ઉચ્ચારણ થાય છે ગદ્ય. તો દ વત્તા યનું ઉચ્ચારણ થાય છે. જેવું આપણે બોલીએ, જેવું ઉચ્ચારણ કરીએ એ થાય, એ જ પ્રમાણે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની. જોઈએ આપણે વિદ્યા, તો વ વત્તા ઈ, વિદ્યા. તો દ વત્તા ય વત્તા આ. તો શું કામ દ વત્તા ય લખ્યું? કે જ્યારે આપણે વિદ્યા બોલીએ છીએ ત્યારે પહેલું ઉચ્ચારણ દનું થાય છે, પછી ઉચ્ચારણ યનું થાય છે. લખવાનું શું છે, વિદ્યા લખેલું છે એ આપણે જોવાનું નથી, ઉચ્ચારણ શું થાય છે એ જ પ્રમાણે ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. પછી જોઈએ દ વત્તા ર, તો દ્ર. ચંદ્ર, ભદ્ર, મુદ્રા, તદ્રુપ. તો આપણે જોઈએ મુદ્રા, તો મ વત્તા ઉ વત્તા દ વત્તા ર વત્તા આ. વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે કેમ દ અને ર આવ્યો? તો જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ મુદ્રા, તો વચ્ચે શું બોલાય છે? ર બોલાય છે, મુદ્રા. તો એવી જ રીતે ધ્વનિ શ્રેણી કરવાની છે. મ વત્તા ઉ વત્તા દ વત્તા ર વત્તા મુદ્રા. જે શબ્દ પહેલો બોલાય પહેલા લખવાનો, જે શબ્દ પછી બોલાય પછી લખવાનો. મુદ્રા. તો મુદ્રામાં છે દ પહેલા બોલાય છે ને ર પછી બોલાય છે. પછી છે દ વત્તા વ, તો દ્વ. દ્વિતીય, દ્વિગુ, વિદ્વાન, આ બધા શબ્દો છે. તો એમાં પણ દ્વિતીય જોઈએ, તો દ વત્તા વ વત્તા ઈ વત્તા ત વત્તા ઈ વત્તા અ. દ્વિતીય. જ્યારે આપણે દ્વિતીય બોલીએ છીએ ત્યારે પહેલાં દ બોલાય છે અને પછી વ બોલાય છે. એટલે એ જ રીતે ધ્વનિ શ્રેણી છૂટી પડશે. તો દ વત્તા વ, દ્વિ એટલે ઈ વત્તા ત વત્તા ઈ વત્તા ય. હવે બીજું જોઈએ, તો દ્રઢ, દ્ર. દ વત્તા ઋ, તો દ્ર. દ્રઢ, દ્રશ્ય, એવા શબ્દો આપણે આવે જ છે. તો દ્રશ્યનું જોઈએ, તો એના પણ દ્રશ્ય. જ્યારે તમે દ્રશ્ય બોલો છો ત્યારે પાછળથી એ રૂનું ઉચ્ચારણ થાય છે, દ્રશ્ય. થોડું ઘણું એ રૂનું ઉચ્ચારણ થાય છે. એટલે દ્ર, તો દ વત્તા રૂ, દૃશ્ય. ઘણા લોકો દ્રશ્ય બોલે છે, ઘણા લોકો દૃશ્ય બોલે છે. એટલે દ્રશ્ય દ વત્તા રૂ વત્તા શ વત્તા ય વત્તા અ. જો અહીંયા જોડાક્ષર પણ છે, દ્રશ્ય, તો દ વત્તા દૃશ્ય આવ્યું એટલે દ વત્તા રૂ. જોડાક્ષર શ છે, જેવો શ હોય એટલે એવો જ લખવાનો. મીંડાવાળો શ હોય તો મીંડાવાળો, સસલાનો સ હોય તો એ રીતે, ફાળ્યો શ હોય તો એ રીતે ભૂલવાનું નહીં.
તો અહીંયા શ ફાળ્યો છે તો એનો આખો થઈ ગયો શ. દ્રશ્ય ય વત્તા પાછળ ઉચ્ચારણ સ્વરનું થાય છે એટલે આપણે જોયું અ. હવે આપણે જોઈએ દ સાથે ધ્વનિના જોડાક્ષરને પણ જોઈ લઈએ. ધના જોડાક્ષરો જોઈએ. ધ વત્તા ધ તો ધ, યોદ્ધા, અધર, યુદ્ધ આ બધા જોડાક્ષરો છે. તો એની સાથે ધ વત્તા ધ બે ધ જોડાયેલા છે. તો એમાં છે અધર, અ વત્તા ધ વત્તા ધ વત્તા અ વત્તા ર. આગળ આપણે જે જોયું એ જ છે કે જોડાક્ષર અડધો હોય એ આખો થઈ જાય. તો વત્તા ધ વત્તા ધ વત્તા અ વત્તા ર. એવી રીતે તમારે યોદ્ધાનું બનાવવાનું છે. પછી છે સંધ્યા. ધ વત્તા ય ધ્ય, સંધ્યા, અધ્યાપક. તો જ્યારે આપણે સંધ્યા બોલીએ છીએ, અધ્યાપક બોલીએ છીએ તો એમાં ધની સાથે ય જોડાયેલો છે. તો આપણે સંધ્યાનું જોઈએ. સંધ્યા ઉપર અનુસ્વાર છે તો સ વત્તા અ ઉપર અનુસ્વાર ધ્યા, તો ધ વત્તા ય વત્તા. સમજાણું બરોબર? ધ છે એ અડધો છે તો એનો આખો થઈ ગયો સંધ્યા. તો સ વત્તા અ એટલે અનુસ્વાર ધ્યા એટલે ધ વત્તા ય વત્તા આ. ત્યાર પછી અધ્યાપકનું તમારે જોવાનું છે. પછી છે ધ વત્તા ર એટલે ધ્ર, ધ્રુવ, ધ્રુજારી. તો ધ્રુવનું જોઈએ આપણે. ધ વત્તા ર વત્તા ઉ વત્તા વ. ધ્રુવનો શબ્દ છે ધ વત્તા ર એટલે આપણે લગાડવું પડે ધ ધ્રુવ. તો ધ વત્તા ર પછી ધ્રુવ તો એનો ઉ વત્તા વ. ત્યાં પાછળ સ્વર બોલાતો નથી. પછી છે ધ્વ તો ધ વત્તા વ. દાખલા તરીકે આપણે ધ્વનિ બોલીએ છીએ કે ધ્વજ બોલીએ છીએ ત્યારે ધ અને વનો ઉચ્ચારણ સાથે થાય છે. તો આપણે ધ્વજ વિશે જોઈએ. ધ્વજ તો ધ વત્તા વ, ધ અડધો છે એ આખો થઈ જશે એટલે ધ વત્તા વ વત્તા અ વત્તા જ. ધ્વજ પાછળ અનું ઉચ્ચારણ થતું નથી એટલે અ આવશે નહીં. પછી છે ધ વત્તા રૂ તો ધ્રુવ. તો આપણે જોઈએ છીએ ધ્રુતિ છે, ધૃતરાષ્ટ્ર છે તો એમાં જોઈએ ધ્રુતિ. તો ધ વત્તા રૂ આ બરોબર યાદ રાખવાનું. ધ્રુતિ ને ધૃતરાષ્ટ્ર ધ વત્તા રૂ જોડાયેલો છે. જેવી રીતે કેમ દ્રઢ અને દ્રશ્યમાં દ વત્તા રૂ છે એમ ધ્રુતિ અને ધૃતરાષ્ટ્રમાં ધ વત્તા રૂ. તો ધ્રુતિ જોઈએ ધ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા સુધી છે એ ધ્વનિ શ્રેણીમાં રાખીએ છીએ. હવે જેટલી ધ્વનિ શ્રેણી મેં તમને પહેલેથી તે અહીંયા સુધી કરાવી છે એટલી ધ્વનિ શ્રેણીઓ તમારે હોમવર્કમાં 2 વાર લખવાની છે. બરોબર છે?